शरीफ। शरीफ भाई, क्या परिस्थिति? बहुत परेशानी है और इतनी सारी हालत बहुत बुरा है। और इसके बाद 2-4 आदमी मर भी गए और उसके बाद बौर तो आया था, लोग बौर भी झड़ गया। उसके बाद बौर झड़ने के बाद गहना गुड़िया सब रख के इधर आया तो सोचा फूल में दाना सेट हुआ, थोड़ा गिर गया फूल। और उसके बाद गाना घर द्वार रख के आया सब लाला, इधर पैसा भी पिट हो गया। थोड़ा बहुत बाकी है, हम लोग जाने लायक नहीं है, किधर जाए किधर नहीं जाए। हाँ, उसके बाद क्या करें, बहुत तूफान आया हालत क्या? बहुत बहुत खराब था। मजदूर सब साले यही परेशान है, हम भी लोग परेशान है। आधी कैरी से ज्यादा पड़ गई नीचे, सब तूफान में फूट भी गई, बेचने लायक नहीं। 2022 खरीदारी अभी 1700, 1600, 1800 चल रहा है। बाजार बहुत स्थिति बहुत खराब है। क्या होगा ये जो स्थिति है अभी? अब जो पैसा मिल पाएगा? पैसा नहीं, पैसा कहाँ दे पाएंगे। यही है, मन कहता है जान दे दे। और जान में वो बोलता है कि इसी में फांसी लगा लो, खत्म हो जाओ, बच जाओ। હું ગુણવંત પટેલ ખેડૂત છું, નવસારી જિલ્લાનો, અને કેરીના વ્યવસાય સાથે સંકળાયેલો છું। આ અગાઉ પણ જ્યારે બે માવઠા નવસારી જિલ્લામાં કમોસમી થયા ત્યારે પણ ખેડૂતના હાથે આવેલો કોળિયો જૂટાઈ ગયો અને ખૂબ મોટું નુકસાન થયું કેરીના પાકની અંદર। અને આજે પણ હાલ સવારે જોતા આજે પણ કમોસમી વરસાદ પડતા ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે એમ કહી શકાય તો કંઈ ખોટું નથી, કારણ કે બધો હવે પકાઈ ગયેલો માલ અને વેચાણમાં આવવા માટેની જે પ્રક્રિયા જે ફાઇનલ ચાલી રહી છે એ પણ હવે છેલ્લા તબક્કામાં હોય અને ત્યારે પણ આ કમોસમી વરસાદમાં ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોને। અને સાથે સાથે જે કેરીના પાક સાથે અને કેરીના વ્યવસાય સાથે જે આખું વર્ષ એક જ વ્યવસાય સાથે કામ કરતા હોય એવા પણ કેરીના કોન્ટ્રાક્ટ રાખીને જે કામો કરતા હોય એને પણ ખૂબ મોટું નુકસાન છે અને એમણે તો જંગી મોટી નુકસાની કહી શકાય તો કોઈ ખોટું નથી।